મહારાજ કહે કે આ જગતમાં બે વસ્તુ એવી છે કે વિધિના લેખની ઉપર મેખ મારી શકે. બે કઈ કઈ વસ્તુ? કે એક તો હરિ નામનો જાપ. ભગવાનના નામનો તમે જાપ સતત કરો ને તો વિધાતાએ કદાચ આપણા ભાગ્યમાં કંઈક અવળું લખ્યું હોય તો હરિ નામના જાપના કારણે એ અવળું પણ હવળું થઈ જાય છે. અને બીજું, જો આ જગતમાં કોઈ સંત કૃપા કરે, કોઈ સાધુ કૃપા કરે, કોઈ સંતની દયા થાય ને, એનો આશીર્વાદ લાગી જાય તો એ સંતોમાં એવી તાકાત છે કે વિધિના લેખની ઉપર મેખ મારી શકે છે. જગતમાં જે સાધુઓ છે ને, જે સંતો છે, એને હાલતું ચાલતું ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. અને જીવનમાં જ્યારે સંતોના દર્શન થાય, કોઈ સાધુના દર્શન થાય ને, ત્યારે માનજો કે મારા પરમાત્માએ આજે મારા ઉપર કૃપા કરી છે. કારણ કે હરિની જ્યાં સુધી કૃપા ન થાય ને ત્યાં સુધી કોઈ સાધુ સંતના દર્શન ન થાય. અને ઓચિંતાના કોઈ સંતોના દર્શન થાય ને તેથી માનજો કે આજે ભગવાન આપણા ઉપર રાજી થયું છે. ઈશ્વર જ્યાં સુધી કૃપા ન કરે ત્યાં સુધી સંતો આપણને મળે નહીં, એના દર્શન થાય નહીં. ઓચિંતાના જો કોઈ સાધુ આપણા આંગણે આવીને ઊભા રહી જાય તો એવું ન માનતા કંઈક માંગવા આવ્યા ને કંઈક લેવા આવ્યા. ઘણા લોકોને કરે એવા હોય, આમ દૂરથી સંતોને આવતા જોવે ને એમ થાય કે હમણાં આપણી ઘેરે આવશે, આંગણામાં આવશે ને આવીને કંઈક માગશે. ઘણા લોકો એવા હોય કે આમ છેટા સાધુને આવતા જોવે ને એટલે ઘરનો દરવાજો બંધ કરી દેતા હોય છે. પણ આવું કરીને આપણે બહુ મોટી ભૂલ કરીએ છીએ. આપણે આપણા ઘરનો નહીં પણ આપણા ભાગ્યનો દરવાજો બંધ કરીએ છીએ. કોઈ સાધુ સંત આપણા આંગણે આવે એને આપણે જે કંઈ પણ આપીએ એ માત્ર આપણું દીધેલું લઈને ન જતા, પણ સંતો એ તો આપણા ઘરની બધી દરિદ્રતા લઈને જાય છે. સંતોએ તો આ જગતને આપ્યું છે, એને આપણે શું આપી અગવાના? આ દેશના ઘડતર માટે જે લોકો આ ઝાડવાના પાંદડા ખાય અને જીવન જીવી ગયા, એ સંતોને આપણે શું આપી અગવાના? સંતોનું તો આપણા ઉપર ઋણ છે, અને એનું ઋણ જો આપણે ચૂકવવું હોય ને તો સંતોએ આપણને જે માર્ગ બતાવ્યો છે ને, એમણે જે આપણને આવા ગ્રંથો આપ્યા છે, જે માર્ગ બતાવ્યો એ માર્ગની ઉપર આપણે હાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંતોને આપણે કંઈ આપી ન ગયું. અને સંતો ક્યારેય કોઈની પાસે કંઈ માગે પણ નહીં. અને જો ક્યારેક માગે ને તો માનજો કે આપણું કલ્યાણ થવાનું છે. બાકી સંતોને આપણે શું આપી અગવાના છે? સાધુઓનું, સંતોનું તો આપણા ઉપર ઋણ છે. ઋણ ચૂકવવું હોય તો એને જે માર્ગ બતાવ્યો છે, માર્ગ ઉપર હાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમણે જે શાસ્ત્રોની આપણને ભેટ આપી છે, આપણા સંતોએ, ઋષિમુનિઓએ, એ શાસ્ત્રો આપણને જે માર્ગે હાલવાનું બતાવે ને એ પ્રમાણે આપણે હાલવું જોઈએ. શાસ્ત્રોની આપણને બધાને ખબર છે કે આપણને શું શીખવાડે છે, પણ એ માર્ગે જ્યારે હાલવાનું થાય ત્યારે આપણે સરળતાથી ત્યાંથી છટકી જઈએ છીએ. આપણને બધાને ખબર જ છે ને શાસ્ત્રોમાં હું લખ્યું, એમાં લખ્યું કે ક્યારેય જીવનમાં ખોટું નહીં બોલવાનું. હું આપણે નથી બોલતા ખોટું? આખા દિવસમાં કેટલી વાર આપણે ખોટું બોલીએ છીએ. શાસ્ત્રો આપણને શીખવાડે છે કે ક્યારેય જીવનમાં કોઈની નિંદા કરવી નહીં, મોટું પાપ છે. હું આપણે કોઈની નિંદા નથી કરતા? નિંદા કરવી તો આપણને બહુ ગમે છે. અને એમાં જેટલું આપણું આમ મન લાગે ને એટલું જ બીજે ક્યાંય ન લાગે. આમ બે જણા ભેગા થઈને કોઈક ત્રીજાની વાત કરતા હોય ને, ત્યાં એવો આપણો કાન જાય ને
આપણે પૂછીએ પાછા શું વાતો કરો. પણ આપણા શાસ્ત્રો આપણને મનાઈ કરે છે ક્યારે કોઈની નિંદા ન કરો. આપણને બધાયને આ વાતની ખબર છે, પણ એ પ્રમાણે આપણે હાલતા નથી, એમાંથી છટકી જઈએ. ત્યારે આપણે જે સાધુ સંતો, જે ઋષિમુનિઓ આપણને આવા ગ્રંથોની ભેટ આપી, એનું દિલ પણ દુભાતું હોય અને શું કહેતા હોય, આપણા શાસ્ત્રો આપણને જે શિખામણ આપે એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. કારણ કે આપણા ઋષિમુનિઓએ અનેક કષ્ટો વેઠી અને આપણને આ ગ્રંથોની ભેટ આપી છે. સંતોનો આપણા ઉપર ઋણ છે. એટલે હંમેશા સંતના જ્યારે દર્શન થાય, કોઈ સાધુ આપણા આંગણે આવે, તો ખાસ એ વાત યાદ રાખવી કે ક્યારેય એનાથી તમે મોઢું ન ફેરવો. જોકે ગૃહસ્થ લોકોનો તો ધર્મ છે કે આંગણે આવેલો કોઈ પણ અતિથિ ત્યાંથી નિરાશ જવો ન જોઈએ. અને એમાંય જેથી કોઈ સાધુ આંગણે આવે ને તેથી તો માનજો કે પરમાત્માએ આજે આપણા ઉપર કૃપા કરીને ત્યારે એ આવ્યા છે. બાકી બિનો હરિ કૃપા મિલઈ નહીં સંતા. જ્યાં સુધી હરિની કૃપા ન થાય ત્યાં સુધી કોઈ સંત આપણે ત્યાં આવતું નથી. આવા સંતો જો ક્યારેક કૃપા કરી દે ને આપણી ઉપર, તો આપણા લલાટમાં વિધાતાએ કોઈક અવળો અક્ષર લખી નાખ્યો હોય ને તો એ હવળો થઈ જાય છે. કારણ કે સંતોની પાસે ભજન હોય છે અને સંતોની તો દુવામાં મોત નહીં રોકી દેવાની તાકાત છે. એટલે સંતોની હંમેશા સેવા કરો. આપણો શાસ્ત્રો આપણને આ શિખામણ આપે છે.